નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો રોજ 10 પ્રશ્નો હોય છે. એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભુજમાં. કઈ જગ્યાએ? ભુજમાં. તો તાજેતરમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ છે ત્યાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરાયું છે, અને સ્ટેમ ક્વિઝ 3.0ની ઝોનલ કક્ષાની સ્પર્ધા પણ યોજાઈ હતી. આ લોકાર્પણ ઓનલાઈન માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઓબ્ઝર્વેટરીની વાત કરીએ તો 24 ઇંચનું ટેલિસ્કોપ અહીંયા લગાવવામાં આવ્યું છે, જેથી નેબ્યુલા, ગ્રહો, નક્ષત્રો વગેરે અવકાશીય પદાર્થો જોઈ શકાશે તથા તેના વિશે રસપ્રદ માહિતી મેળવી શકાશે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાની કંપની પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તૈયાર કરાયેલ આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું અને સુલભ CDK 24 ટેલિસ્કોપ શરૂ કરાયું છે. આ ઓબ્ઝર્વેટરીમાંથી જોવા માટેનો સમય છે દરરોજ સાંજે 6 થી 9નો, અને તેની ટિકિટ સેન્ટર પર ઉપલબ્ધ રહેશે. આમાં અવકાશીય પદાર્થ વિશે માહિતી તથા ટેલિસ્કોપ વિશે પ્રાથમિક જ્ઞાન મેળવવા વગેરેની પ્રવૃત્તિઓ છે પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી ભારતની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ 3.0 એનું ઝોનલ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના 304 સ્પર્ધકો હતા, જેમણે તાલુકા કક્ષાએ વિજેતા થયા હોય એવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આગામી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ પ્રવાસનને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજકોષ દ્વારા ભુજિયા ડુંગર ખાતે રિજનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 10 એકરમાં ફેલાયેલા આ જે સેન્ટર છે એને કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 ઓગસ્ટ 2022ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજની વાત કરીએ, તમને ખબર હોય તો ભુજમાં આવેલું છે સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમ, જેને રિસન્ટલી જ એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શું તમને યાદ છે કે કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને નાણાં મંત્રાલયમાં નવા મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અરુણિશ ચાવલા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તમને ખબર છે પુણ્યા સલીલા એ આપણા નવા બની ગયા છે આરોગ્ય સચિવ, કેન્દ્ર સચિવની વાત કરું છું. ગોવિંદ મોહન જેઓ નવા ગૃહ સચિવ બન્યા છે. વિક્રમ મિસ્ત્રીની વાત કરીએ તો નવા વિદેશ સચિવ બન્યા છે.
અને નાણાં સચિવ કોણ બન્યા છે? તુહિનકાંત પાંડે બની ગયા છે. તમારા માટે પ્રશ્ન અજય ભલ્લા છે, રિસન્ટલી કોઈ એક રાજ્યના ગવર્નર બન્યા છે જેઓ ભૂતકાળમાં ગૃહ સચિવ હતા. કયા રાજ્યના જણાવો? તો ડૉક્ટર અરુણિશ ચાવલા નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ડૉક્ટર ચાવલાની મહેસૂલ વિભાગના સચિવ તરીકે નિમણૂક કરી છે. અગાઉ તેમણે બિહાર કેડરના છે, 1992ની બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી, IAS અધિકારી છે. તો અગાઉ જે ડૉક્ટર ચાવલા છે એમણે 1 નવેમ્બર 2023થી રસાયણ અને ખાતર મંત્રાલયમાં ફાર્માસ્યુટિકલ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી હતી. ફાર્માસ્યુટિકલ વિભાગમાં સચિવ તરીકે સેવા આપતા પહેલાં ડૉક્ટર ચાવલાએ મેટ્રો રેલ પ્રોજેક્ટ પટનાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. તેઓ અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના તરીકે આર્થિક બાબતોના વિભાગના દ્વારા વિદેશી સોંપણી પર, પછી મંત્રી રહ્યા હતા આર્થિકના વોશિંગ્ટન DC અમેરિકામાં ભારતીય દૂતાવાસ છે એમાં. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં સંયુક્ત સચિવ રહ્યા હતા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર અને ડૉક્ટરેટ એમણે કરેલું છે. બરાબર, તો યાદ રાખજો. 71મા વાર્ષિક કલા મહોત્સવ. તાજેતરમાં જ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી છે જેમનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત, એમને ચેન્નઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું અને આ પ્રસંગે પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા વૈજયંતી માલાએ ભાવ અભિનયમ રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વૈજયંતી માલાનું શાસ્ત્રીય નૃત્ય અને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન કર્યું હતું. આર્ટ ફેસ્ટિવલને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સંસ્કૃતિની એકીકૃત શક્તિ પર ભાર મૂક્યો હતો. તમને ખબર છે ને કે એક અહીંયા રિસન્ટલી આપણે ભણ્યા હતા, એક પ્રકારની બેંક બનાવવામાં આવી છે. કયા પ્રકારની બેંક? ચેન્નઈની વાત કરું છું. રોજગારીમાં તો આપણા ભારતમાં મહિલા રોજગારીમાં નંબર 1 પર છે ચેન્નઈ. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ રમવા મળશે. બરાબર છે, PDF તો મળવાની જ છે. તાજેતરમાં ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહનું અવસાન થયું હતું. તેમને ક્યારે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો 1987માં એમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને દિલ્હી એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ 2 વખત આપણા ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હતા. બરાબર છે. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. એમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબમાં થયો હતો. 1952, 1954માં પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી એમણે મેળવી હતી. 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ પૂર્ણ કર્યું. 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં D.Philની પદવી પ્રાપ્ત કરી. મનમોહન સિંહ 2004થી 14 સુધી ભારતના વડાપ્રધાન હતા અને લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ હતા. વર્ષ 1991માં તેઓ પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ બન્યા. એ જ વર્ષે 1991થી 96 સુધી તત્કાલીન જે પ્રાઇમ મિનિસ્ટર હતા નરસિમ્હા રાવ, એમની સરકારમાં નાણાપ્રધાન હતા. ભારતીય અર્થતંત્રમાં નવા નાણાકીય અને વહીવટી સુધારાની શરૂઆત કરી હતી. 1987માં એમને પદ્મ વિભૂષણ, જે ભારતનો 2nd નંબરનો સર્વોચ્ચ સન્માન છે, એનાથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1991માં નાણામંત્રી તરીકે ડૉક્ટર સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણની શરૂઆત કરી, જેના દ્વારા ભારતને નવી આર્થિક શક્તિ મળી. તેમની આગેવાની હેઠળ ભારતમાં IT, ટેલિકોમ ક્ષેત્રમાં વિકાસ થયો. BPO, IT ઉદ્યોગના વૈશ્વિક સ્તરે વિકાસ થયો. 2006માં એમની સરકાર દ્વારા મનરેગા ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો લાવવામાં આવ્યો. તમારા માટે પ્રશ્ન, અને મનરેગા કહી શકાય અથવા તો MGNરેગા કહેવાય છે, એનું ફૂલ ફોર્મ શું થાય છે? હવે આના કારણે શું થયું કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવામાં અને વિકાસમાં મદદરૂપ રહ્યો છે. 2008માં તેમને ભારત અમેરિકા પરમાણુ કરાર પર સહી કરીને ભારતને નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો માર્ગ બતાવ્યો.
તેમના કાર્યકાળમાં આરટી અધિનિયમનો અમલ થયો, રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, 2009માં આવ્યો હતો. ઓકે, 2010માં, એટલે 9માં એક્ટ આવ્યો, 10માં લાગુ થયો. 6 થી 14 વર્ષના વયના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ગેરંટી આપી હતી, બરાબર. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા શહેરના એરપોર્ટને સૌ પ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભાવનગર. કોને આપવામાં આવ્યું છે? ભાવનગરને. ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અત્યાધુનિક નાફકો કંપની દ્વારા ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે. આ ફાયર ફાઇટર ₹6.75 કરોડના ખર્ચે દુબઈથી આયાત કરવામાં આવ્યું છે. 5 ક્રૂ મેમ્બર સાથેના ફાયર ફાઇટરની વિશેષતા છે કે તેમાં 10,000 લીટર પાણીની ટેન્ક ઉપરાંત 1300 લીટર ફોમ સંગ્રહ શક્તિ પણ સામેલ છે. સામાન્ય ફાયર ફાઇટર કરતાં આ અત્યાધુનિક ફાયર ફાઇટર અતિ ઝડપી અને દૂર સુધી વધુ જથ્થામાં પાણી બહાર ફેંકે છે, જેથી કોઈપણ પ્લેનમાં આગની ઘટના સમયે ગણતરીની મિનિટોમાં પૂરી ટેન્ક પાણી ખાલી કરી દે આગ ઓલવી શકે છે. આ ફાયર ફાઇટર ઉચ્ચ તાપમાન કે ભેજવાળા વાતાવરણમાં પણ પૂર્ણ ક્ષમતા ધરાવે છે, બરાબર છે. ભાવનગરની વાત કરી, તમને ખબર છે ગોહિલવાડ તરીકે પહેલાં ઓળખાતું હતું. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવાય છે. ભારતમાં સૌથી મોટામાં મોટો કહી શકો કે એશિયામાં સૌથી મોટો જહાજ ભાંગવાનો વાડો છે. અલંગ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર લગભગ અત્યારે તો બંધ થઈ ગયું હશે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે, એમાંનું એક બ્લેકબક વેળાવદર, બરાબર, કાળિયાર માટેનું અભયારણ્ય અહીંયા છે. નેશનલ પાર્ક પર તમે કહી શકો અહીંયા છે. આ ઉપરાંત પ્રાચીન ભારતની વિદ્યાપીઠમાંની વલ્લભી વિદ્યાપીઠ પણ અહીંયા હતી, બરાબર. પાલિતાણા, જેને મંદિરોનું શહેર કહેવાય છે, 863 જેટલા જૈન દેરાસરો છે, જે વિશ્વનું પ્રથમ નોનવેજ સિટી છે, એટલે નોનવેજ બેન છે અહીંયા, તો એ પણ યાદ રાખજો, બરાબર છે. ભાવનગરની વાત કરીએ તો ગાય, ગાંડા અને ગાંઠિયા એને શહેર કહેવાય છે. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પણ અહીંયા બનાવવામાં આવશે, અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ અહીંયા આવેલી છે ભાવનગરમાં. તમને ખબર હોય તો રિસન્ટલી ભણ્યા હતા, ભાવનગરની અંદર અનાજ એટીએમ જે ગુજરાતનું પ્રથમ શરૂ કરવામાં આવ્યું, શું નામ છે ને કયા વિસ્તારમાં? કમેન્ટમાં લખો. ચીન દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવવાનો છે, તો ચીને સૌથી વધુ શક્તિશાળી ડેમને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં જો તમે જુઓ ને તો મધ્ય ચીનની અંદર સ્થિત છે 3 ગોર્જસ ડેમ, એ સૌથી મોટો ડેમ છે. નવો ડેમ તિબેટ પઠારના પૂર્વ છેડા પર યાસલુંગ જાંગબો નદી પર બાંધવામાં આવશે, જે વાર્ષિક 300 બિલિયન કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરશે. 3 ગોર્જસ ડેમની 88.2 બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં 3 ગણાનો વધારો કરશે. ચારલુંગ જાંબો નદીમાં 6,561 ફૂટની ઊંચાઈ પર આ ડેમ બાંધવામાં આવશે. 3 ગોર્જસ ડેમ બાંધવાનો ખર્ચ $34.83 અબજ થશે, જેમાં વિસ્થાપિત થયેલ 14 લાખ લોકોનું પુનર્વસન પણ કરાશે. યારલુંગ જાંગબો તિબેટથી નીકળીને દક્ષિણ ભારતના અરુણાચલ પ્રદેશ અને અસમ રાજ્યોમાંથી પસાર થાય છે, બરાબર છે, યાદ રાખજો. તમને ખબર હોય તો ચીને રિસન્ટલી લોખંડને ઉગાડી નાખી એ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે. શું છે મને કહો, કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, રોજ પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગુજરાતમાં કેટલા ટકા ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગામના ખેડૂતોને દિવસી વીજળી આપવામાં આવી રહી છે? તો જવાબ આવશે 96%, બરાબર છે, એટલે આપવામાં આવશે એવું કહે છે. તો રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96% ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો કુલ 18,225 ગામો છે, એમાંથી 17,193 ગામોમાં 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. બાકી રહેતા 4% ગામો પૈકી મોટાભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવાનું આયોજન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ PM સૂર્યઘર મુક્ત બિજલી યોજના તમને ખબર છે આ વર્ષે શરૂઆત થઈ હતી અને એના અંતર્ગત કેટલા યુનિટ આપવામાં આવે છે? 300 યુનિટ ફ્રીમાં આપવામાં આવે છે. 1 કરોડ ઘર પર લક્ષ્યાંક છે. ગુજરાતમાં એ અંતર્ગત 2,42,000થી વધુ વીજ ગ્રાહકોના મકાન પર 900 મેગાવોટથી વધુ ક્ષમતાવાળા સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત આખા દેશમાં નંબર 1 પર છે. હાલની વાત કરીએ તો ગુજરાત છે ને રિન્યુએબલ એનર્જી, જેમાં વિન્ડ, સોલર, હાઇડ્રો, બાયોપાવર એની 30 ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં નંબર 1 પર છે. સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહક હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40% ઘટાડો, 40 પૈસાનો ઘટાડો, અને જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. ઓકે, તમને ખબર છે રિસન્ટલી ભણ્યા હતા કે આપણા ભારતનું પ્રથમ સરહદી ગામ જે 100% સોલર ઉર્જા સંચાલિત છે એ બનાસકાંઠા જિલ્લાનું ગામ છે. તમને ખબર હોય એનું નામ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. બ્રિક્સ બ્લાઇન્ડ ટુર્નામેન્ટ એ પણ ફૂટબોલ માટેની, એમાં શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ વિષ્ણુ વાઘેલાને મળ્યો. તો 18થી 20 ડિસેમ્બર દરમિયાન મોસ્કોમાં યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય બ્રિક્સ બ્લાઇન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટ. એમાં વિષ્ણુ વાઘેલાએ શ્રેષ્ઠ ફૂટબોલર તરીકેની ટ્રોફી જીતી હતી. વિષ્ણુ વાઘેલા તેઓ પોતે દ્રષ્ટિહીન છે. તેમણે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નેતૃત્વ કર્યું હતું. આ ઇવેન્ટમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ભારત, તુર્કી, બેલારુસ, કઝાકિસ્તાન અને યજમાન દેશ હતો રશિયા, એની ટીમોએ ભાગ લીધો હતો. બ્રિક્સની વાત કરીએ તો બ્રિક્સની અંદર તમને ખબર છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા આટલા દેશો છે. બીજા નવા 4 દેશો એડ થયા છે, એના નામ તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. આમાં શું બંધ બેસતું નથી? CNG, પેટ્રોલ, ડીઝલ, ક્લોરીન ગેસ. તો CNG, પેટ્રોલ, ડીઝલ ફ્યુઅલ છે, ક્લોરીન ગેસ નથી, એટલે જવાબ આપણો આ આવશે. એમોનિયા સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતું? તો જવાબ આવશે ફ્રેડરિક વોલર. લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? પરીક્ષામાં ઘણી વખત પૂછાયો છે, નાઇટ્રસ ઓક્સાઇડ. CNG શું છે? તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં ઉત્પાદન કરતું યંત્ર કોને કહેવાય? ડાયનેમો. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. ઘેલો નદીના કિનારે આવેલા ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટમાં છે. ચંદનના વૃક્ષોનું મહત્વ ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠામાં. ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં છે? સુરેન્દ્રનગરમાં. ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં છે? ભાવનગરમાં છે. જમેલસા પીરની દરગાહનું સ્થાન કયા જિલ્લામાં છે? જુનાગઢમાં છે. બરાબર, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ કયું છે? સુકી છે, ખેડા જિલ્લાનું. તાજેતરમાં આવેલા નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા નંબર પર છે? 49મા નંબર પર છે. પહેલા નંબર પર અમેરિકા છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો, સ્મૃતિ વનને કયો પુરસ્કાર મળ્યો છે? તો પ્રિક્સ વર્સેલ્સ. બરાબર છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, અજય ભલ્લા ગવર્નર બન્યા છે કયા રાજ્યના છે? તો મણિપુરના. ત્રીજો પ્રશ્ન છે કે ચેન્નઈમાં રિસન્ટલી ડાયાબિટીસ બાયો બેંક બનાવવામાં આવી છે. ચોથો પ્રશ્ન, MGNREGA એનું ફૂલ ફોર્મ શું થાય? હું લખીને જણાવું. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. 5મા નંબરનો પ્રશ્ન, ભાવનગરમાં અન્નપૂર્તિ ATM શું નામ છે? અન્નપૂર્તિ ATM, અને એ કરચલિયાપરા વિસ્તાર છે. કરચલિયાપરા લખાતું નથી બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે કે રિસન્ટલી ચાઇનાએ સૌથી શક્તિશાળી લેસર બીમ ડ્રોન બનાવ્યું, લોખંડને ઓગાળી નાખે એવું. 7મો પ્રશ્ન, ભારતનું પ્રથમ સરહદી સોલર ગામ 100% સોલર એનર્જી સંચાલિત બનાસકાંઠાનું મસાલી આવશે.
8મો પ્રશ્ન, બ્રિક્સની અંદર છેલ્લે જે 4 દેશો જોડાયા છે, 3 તો એમાંથી છે ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત અને UAE, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, કતારના દોહામાં યોજાયેલી એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.